સો હેલો ગાઈઝ, ગયા બ્લોગમાં તમે જોયું કે આપણે ગયા હતા ચોટીલા અને ચોટીલાથી અમે નીકળ્યા હતા દ્વારકા, પણ રાતે બધાને ઊંઘ આવતી હતી તો રાખી લીધું હતું રૂમ. બરાબર, તો કંઈક આ પ્રકારનું રૂમ રાખ્યું હતું આપણે. બીજા આનંદને બધા છે બીજા રૂમમાં, તમને બતાવું છું. આવું છે રૂમ ને અહીંયા મસ્ત લોકેશન છે. અહીંયાથી મસ્ત પાછળ ખેતર છે. હવે બધા તૈયાર થઈ ગયા છે, તો પછી નીકળીએ દ્વારકા જવા માટે. ક્યારના દ્વારકા જઈએ છીએ અમે. મળીએ તો ગાઈસ. જો આયા સવારોમાં અમારે 10:30 હતું ચેકઆઉટ, અને આ ભાઈ ઓગળો કપાઈને બેસી ગયા. ભાઈ રીલ્સ બનાવતા હતા, અમને તો ખબર નથી. આખી રાત પંખો બંધ રાખ્યો અને કરી છપ્પાએ ચાલુ કર્યો ને. કોને મને પછી કે જે છપ્પાએ ચાલુ કર્યો, મારું શર્ટ આખું લોહી એ તો પણ તાર તો પેલું એ છે લે, લોહી નહીં લે. એટન હારી જ જોઈએ ખાલી. હારી ટોકા હજી ભાઈ હોય 100%. તો આમ પેલા હોસ્પિટલ લઈ જઈએ ને પછી જય દ્વારકાધીશ. દર્શન કરવાને જઈએ હાલો. આ બંકો ઓન ફાયર જ હોય. જો 3 ટોકા આયેલા, 3 ટોકા પેલા બે બીજા મારવાય. હું કીધું તમને યોગ્ય લાગે તો મારો ને કે ચાલશે, આપણે કોઈ વાંધો નહીં. અને કીધું 1200 કિલો 1500 કિલોમીટર કાપવા નહીં, દુખવું ના જુઓ. કે એવું હોય ને તો કે તમે પેલું શું કહેવાય ચોબડી શૂન્ય થાય ને એનું અંજીસર લઈ લેજો. તે લઈ લીધું, હાલ તો લઈ લીધું એક. અને આ હારું ઓના કરતા હોય અંજીસર આલ્યું ને વધારે દુખાય મને. ગાય જો હારે હમા નહીં રહેતા, જોન તો મસ્તી કરતા હોય. અંગૂઠો આવી ગયો તો હવે જમા ઠીક છે. તો પાછા નીકળીએ. મારે તબિયત હાલ તો થોડી સારી લાગે, બાકી એમાં બંકો જેવો ઉર્યો જો ફર્સ્ટ ક્લાસ. ચાલો નીકળીએ. દ્વારકાધીશ ની જય. એ ભાઈ નો શું તો ગાઈઝ, હવે દ્વારકા છે અહીંથી 40 કિલોમીટર જેવું બાકી છે. અને ગેસની લાઈન જે લોબી લાગી અમારા. લાઈક કરો, શેર કરો, ફોલો કરો. આવતું ખબર હે તમને? અમે પેલું ડોરેમોન વાળું હાલ ટ્રેન્ડિંગમાં સાઉન્ડ ચાલે ને એના પર નાચવા વાળું રીલ્સ બનાવતા હતા. આ એક કોની હાલનું હાલ્યો અને કોની એ તો બચી ગયો તમારો ફોન. એ તો તમારો ફોન બચી ગયો. કિસ્મત વાળા કહેવો કે મારો અંગૂઠો કપાઈ ગયો, ફોન બચી પડી ગઈ. એ રીલ્સ આવશે, ભેગું આવશે એના અંગાત. તો મારા અંદર આવશે અલગ. 3 ટોકા જ 3. કેટલી વખત કીએ આગળ વિડીયો દુઃખ મારું પવન ચક્કી. તો હવે દ્વારકા જઈને ખાઈને પછી મંદિરે દર્શન કરવા જઈએ. અહીંયા ફોટોશૂટ ચાલી રહ્યો છે, એક એકલવ્યનો અને એક કોનું ફોટોગ્રાફર કોણ છે. પેલા પકો એક ધારી તાચી રે બધા મારો ફોન વાપરી યુવાના તો કોઈ ફોન લઈને આયા ને એટલે થોડી લોન કરાય. અહીંયા તું આઈફોન માં જબ્બર લાગ્યો ભાઈ. થોડો ધોળો કરજો. ગાઈઝ, અહીંયા આપણે ખાવા બીજું ખાઈ લીધું છે અને અહીંયાથી દ્વારકા છે 10 કિલોમીટર. અહીંયા જુઓ ખાલી પવન ચક્કી જુઓ. હવે નીકળીએ. નીકળ જ કરીએ. આખો દાડી ગાડીમાં જ ગાડીએ. તમને બતાવું દ્વારકા જઈને. દ્વારકા 6 કિલોમીટર. દ્વારિકાધીશની જય. સો ફાઇનલી ગાઈસ મંદિર દેખાવાનું ચાલુ થઈ ગયું છે. બરોબર.
સો ગાઈસ છેલ્લા 3 વર્ષથી પ્લાનિંગ થઈ રહ્યું હતું અને આજે ફાઇનલી મારા નાથની નગરીમાં આવ્યા છીએ. અહીંયાથી મંદિર થોડુંક જ દૂર છે અને 5 વાગે જેવા કંઈક દર્શન ચાલુ થાય છે. તો જઈએ છીએ ચાલતા ચાલતા. પાછળ આપણી ગેંગ આવે છે. હા જો ઉપર ના રે. હેલો ગાઈસ, અમે બધા આવી ગયા મંદિરનું જે બેકગ્રાઉન્ડમાં ફોટો રાખી આપણે ફોટોગ્રાફી પણ એક કોમ રહી જાય. શું કોમ રહી જાય? બોલો જય દ્વારકાધીશ. નામ જાય બરાબર મૂકો. બોલો દ્વારકાધીશની જય. કોમ થોડું ભાઈ બધા રબડી ખોઈ છે. એમાં બતાવતા કપાળ બતાવે ભણા તારું. જય દ્વારકાધીશ. આ પેલો બંકા મેલું મેચ છે શું હરીલા તું તારું માર જીગરભાઈ હોય બધો રબડી ખવડાવી. જીગરભાઈ ઈવન પૈસાથી રબડી ખવડાવી ભાઈ કોઈને. આ છે રાતનું માર્કેટ દ્વારકાનું. રામ સુદામા છે. રામ સચી હા એ ગાધી ભાઈ હાલ જ ગાધી. જો ગાઈઝીસ બટાકા ફાફડા ખાય છે. ડોરેમોન રેડી તમે કરી દીધું બિલ દાદા. બીજી એક બીજી ડીશ આવતો ઉડી ગયું યાર. આ નુકસાન કરાવી યાર. જો મેં નથી કરાવ્યું પવન દેવી. તો ગાઈસ ખાવા આવી જાઓ. તમારો અંગૂઠો હું વધારે બતાવું તમે એ વાત બતાવ્યો. પેલી બે નોટો એ ઓકે મજા ના આવતું કે ઉતાર તો કોઈક બોલવું પડે. બધા ખોટું મને હમણાં ખોટું કોઈ ખોટું ના બોલવું પડે. રોક આવતા એટલે બોલવું જ પડે. બોલ્યા વગર તો આ બધું ભેગું થાય હું બોલું આનંદભાઈ ફરમાઈશ પૂરી કરું. હોટલ જોઈ લેજો બતાવી દો પેલા હોટલ આખી ઓર્ડર કરાય બુક બરોબર ને. પાપા ખાવા જાય તો ગાઈઝીસ રાતે દ્વારકામાં રૂમ રાખી દીધું હતું અને જો મસ્ત નજારો બતાવું તમને. સવારનો દ્વારકાધીશના દર્શન કરી લો. અમારા આનંદભાઈ બ્રશ કરી બધું જ ઠીક છે પણ દ્વારકાની સવાર એકદમ અલગ જ. શું કેવું આનંદ? નસીબવાળા હોય ને નસીબવાળા હોય જીવન ઓના શરણોમાં ઊંઘવા મળે. વાત સાચી છે. ગાઈઝીસ બેગ લઈને હવે જઈએ છીએ બેટ દ્વારકા. હેલો ગાઈસ. તો ગાઈઝીસ અમે આવી ગયા છીએ શિવરાજપુર બીચ. અમે દ્વારકામાં જ ફરીએ 2-3 દાડે. વાઈદ રહેવાનું હવે એવું થઈ ગયું. મજા હવે એવું થયું કે દ્વારકામાં જ રહીએ એમ. ભલે બીજા ગયા આમ લોન કરાવ્યું. ફરવાનો આમ પ્લાન હતો પણ દ્વારકા શું કેવું આનંદ? દ્વારકા છે શું કેવું? તો તાણ हमारी गैंग चली है. આ બધા ફરી 5,000 રૂમ લોઈ બરોબર. ઘેર જઈ અને હપ્તા ના પડવા પડશે એટલી આપણી ગેરંટી. પેલા જીગરભાઈ અમારા ફોટા પાડી. આટલા અમારી ગેંગ ઉભી છે. દરિયાનું લોકેશન જો
check it. તો ગાઈસ પેલા બધા ફોટા પાડીને મારા આખી ટૂરમાં નહીં રહેવાની તે ફોટા નહીં પાડ્યા. હું અને બે જણા આવ્યા છીએ હવે હું તો મારા બધા ફોટા નહીં આવતા પેલા ફોનમાં જોઈએ જેવા આવી બાકી જુઓ પાછળ પેલી સેટેલાઇટ તમે રીલમાં જોતા હશો આરી સેટેલાઇટ એવો મસ્ત મજાનો પવન આવે ને દોસ્ત. તો દરિયા કિનારે મોજ કરી રહ્યા અમે બધા આ જુઓ આહાહાહા. क्या 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 करना है तेरे को वे पापा सोच रहा है कि बेटा चप्पल पहन के गए हैं, ज्यादा दूर नहीं गया होगा. ये देख लो देख लो काळा હોય તો કાળો જ આવે કે મને તો તો ગાઈસ હવે જઈએ છીએ બોટમાં બેસવા અમારી ગેંગ લે. અરે કલેજા અમે ક્યાં જઈએ મારા કલેજા. જાય હેડી પેલા બૂટ હાથમાં લઈને આપણે બૂટ હાથમાં ના પકડવા પડે. इधर बोट की बिल्ली होती हुई और ये मोबाइल में लगा हुआ है गाइस. और इधर भी ये वीडियो कॉल करके किसी को दिखा रहा है या फोटो पाड़ रहा है. वीडियो कॉल कर रहा है किसको? बुटलीगर को. ऐसा है. हाँ गाइस दरियाना बच्चों ના 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 મજા આવી ભાઈ એવું કઈ નહીં મજા એક રાઈડ जोराज क्या देख रहा है? हाँ અહીંયા છે બ્રિજ બેટ દ્વારકા. તો ગાઈસ અમારો ફોટોશૂટ ચાલી રહ્યો છે ને અમારા ભાઈ કોકને વિડીયો કોલ કરીને બધું બતાવે છે. I don't like this type of people and this is અમારો બંકો. No, you are not બંકો, you are બંકી. અને this is my photographer personal assistant and this is my કાયા કાયા બુટિયા ફ્રેન્ડ. એ ભાઈ માં ફોટા પાડવા. હા કેવા ફોટા પાડ્યા એમ જોરદાર. જોડી કપડા પડે ભાઈ ફોટા પાડવાના. હે ગાઈસ હવે અમે નીકળીએ કોઈના ફોટા પાડવા. આમ પેલા જો વિક્રમ જેવી સ્ટાઇલમાં ઊભા છે અને આ જોયા
દ્વારકાથી હવે અમે રિટર્ન થઈ ગયા છે અને વરસાદ ફૂલ ચાલુ છે. બેટ દ્વારકાથી રિટર્ન થયા છે.